વેલકમ બેક। અમદાવાદમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ લગાવવામાં આવ્યો। અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું મૃત્યુ થયું। ભાવનગરથી સારવાર માટે આ પરિવાર આવ્યો હતો। 11 દિવસના બાળકનું મોત થતા પરિજનોએ હોબાળો મચાવ્યો। બાળકને લીવરમાં ગાંઠની સારવાર માટે લાવવામાં આવ્યું હતું। જોકે ઓપરેશન બાદ તેની તબિયત લથડી હતી। તબિયત લથડતા સ્ટાફે ડોક્ટરને જાણ કરી તેવું પરિવાર કહી રહ્યો છે। તબીબ 30 મિનિટ મોડા આવ્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો અને તેના કારણે બાળકનું મૃત્યુ થયું। આ ઉપરાંત પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો છે। ઓપરેશન પહેલાં એ લોકોને 1 કલાક પાછું ફરી સમજાવ્યું। બધા સગાવાલા બહુ છે, દરેકના મગજ જુદા જુદા ચાલે। બધા ભેગા થયા, સમજાવ્યું કે ભાઈ જોખમ છે ઓપરેશનનું અને ઓપરેશન ટેબલ પર બી બાળક ખલાસ થઈ શકે। આવડા મોટા ઓપરેશન સહન કરે કે ના કરે એ 100% કહેવાય નહીં, પણ બધી સમજાયા પછી ઓપરેશન હા પડ્યા પછી કન્સન્ટ લીધા પછી ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કર્યા પછી 24 કલાક એકદમ સરસ ગયા। બાળકને તકલીફ રડતું બળતું નહીં, માનું દૂધે થોડું ચાલુ કરવાનું કર્યું, પણ પછી સમહાઉ હાર્ટ ધીમે ધીમે ડીકોમ્પન્સેટ થવા માંડ્યું। એક વાર તો પછી આપણે રિવાઈવ કર્યું, બધું થયું, સારું થઈ ગયું। સગાને બારે ઘડી બોલાવીને બતાવ્યા જો સારું થઈ ગયું છે। પછી સાંજે પાછું ફરી આવા 2 વાર એટેક આવ્યા, હાર્ટ બંધ થઈ જવાના। બંને વાર આપણે રિવાઈવ કરવાનું, પછી ત્રીજી વાર જ્યારે હાર્ટ બંધ થયું ત્યારે રિવાઈવ કરી શક્યું નહીં, એટલે એક્સપાયર થયું અને એક્સપાયર્ડ અમે ડિક્લેર કર્યું। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ છે કે જે પેશન્ટના સગાવાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે। 11 દિવસનું બાળક કે જે સારવાર માટે આવ્યું હતું તેનું મોત થયું છે। જે ભાવનગરથી આ જે બાળકને લઈને આવેલા જે દર્દીની સાથેના તમામ સગાવાલાઓ છે, જે બાળકના માતા પિતા। મારો બાળક 11 દિવસનું હતું। એના પેટમાં મને 9મા મહિને ગાંઠની ખબર પડી ગઈ હતી। એના પછી અમે છે ને જેસ પંડ્યા સાહેબનો રેફરન્સ લઈને અમે અહીંયા અમદાવાદ આવ્યા। એના પછી અહીંયા સાહેબે કીધું ઓપરેશનમાં થોડુંક રિસ્ક થશે। એના પછી કોઈ રિસ્ક નથી। 24 કલાક બાળકને રિકવરી આવી ગઈ, માનું ધાવણ લઈ લીધું। એના પછી અચાનક છે ને બાળક બીજા દી રાત્રે એ બાળકને છે ને તકલીફ થઈ હાર્ટ બંધ કરવાની, ને સાહેબ છે ને અડધો કલાક લેટ આવ્યા। એ બી અમે સીસીટીવી ફૂટેજમાં ચેક કર્યો છે, એ સાહેબની બેદરકારી છે। અને અમને અડધો કલાક લેટ જણાવેલો છે, મારા ફોનમાં બી ટાઈમિંગ છે કે તમારા બાળકને આ રીતે થયું છે। મારા બાળકનું મૃત્યુ થઈ ગયું એના પછી મને જણાવવામાં આવ્યું છે કે તમારું બાળકને આ તકલીફ થઈ છે। અહીંયા આવ્યો તો સાહેબ મને દેખાડતા હતા કે આ જો ઓક્સિજન ચાલે છે, આ ચાલે છે, ને 10 મિનિટ પછી એમ કહે છે કે બાળકનો કેસ પૂરો। મસ્ત મોટી રકમ પહેલાં વસૂલે છે, પછી આ એક જાતની તમે ગણી શકો કે આ છેતરપિંડી પણ ગણાય, માસૂમ બાળકની હત્યા પણ ગણાય। અને આ તમે જોઈ શકો છો, હું મીડિયાને બતાવવા માગું છું, 24 કલાકની 1.5 લાખ રૂપિયાની ફી। 24 કલાકમાં ડેથ થઈ ગયેલ બાળક 1.5 લાખ રૂપિયા ખાલી ઓપરેશનની ફી, સિટી સ્કેનના અલગ, રિપોર્ટના અલગ, એવા નવા ચાર્જ અલગ અલગ રીતે લેવામાં આવ્યા। ટોટલ બિલ અમને 24 કલાકમાં 2.5 લાખ જેવું અમારી પાસેથી વસૂલેલ છે। જોકે ચાર્જનું તો અમને કંઈ અફસોસ નથી, પણ અમારું હસતું રમતું નાનકડું એવું ઘરનું એક ચિરાગ, અમારે જે આગળના સપના હતા, જે અમારા આગળનું ભવિષ્ય હતું, એ અમારું અત્યારે આ સાહેબે બગાડ્યું છે। તે માટે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। તો અને ઓપરેશનમાં અમને રિસ્ક આપ્યું હતું, પણ એમ નહોતું કીધું કે ઓપરેશન પછી પણ રિસ્ક રહેશે એમ। અને 24 અવર્સ સુધી એ બરોબર હતું, હાથ પગ હલાવતું હતું, અને બપોરે તકલીફ થઈ તોય તે અમને નહોતું કહેવામાં આવ્યું। અમે નીચે બેઠા હતા તો ઉપર જાતે ગયા જોવા માટે કે શું થયું છે બાળકને। અમને કોઈ ડૉક્ટરે બોલાવ્યા નહીં કે શું થયું છે, કઈ રીતનું છે। અમે બહાર આવ્યા પછી એમને પૂછ્યું તો અમને એમ જ કહેવામાં આવ્યું કે બધું સારું છે, કાંઈ ટેન્શન જેવી નથી, અને તમે ઘરે વયા જાઓ, અહીંયા બેઠવા જ નથી દેતા। તોય મારા હસબન્ડ છે ને હોસ્પિટલની બહાર બધા જેન્ટ્સ સાથે બેઠા હતા, તો સડનલી એમને ફોન આવ્યો કે છે ને બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે। નર્સે એવી રીતે ફોન કર્યો અને ડૉક્ટર ફોન કરીને કહે છે કે હાર્ટ ફેલ થઈ ગયું છે। એટલે નર્સ અલગ બોલે છે અને ડૉક્ટર અલગ બોલે છે। ગાંઠનું ઓપરેશન હતું, ઓપરેશન તો થઈ ગયું, પરંતુ ત્યારબાદ અચાનક જ જે બાળકની તબિયત જે છે તે બગડી અને બાળકનું જે મોત થયું છે, પરિવાર છે ન્યાયની માંગણી કરી રહ્યું છે કે જે ફીસ તો વસૂલવામાં આવી છે તે નહીં, પરંતુ તેમનું હસતું રમતું બાળક જે જતું રહ્યું છે તેને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।